હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોમ્પ્યુટર મેન્ટેનન્સના લેક્ચર વિશે. ઓકે, એમાં પણ આપણે ગયા લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી આપણે એક્સપાન્શન બસના ટાઈપ્સ વિશે ડિસ્કશન કરી લીધી છે, રાઈટ. તો હવે આપણે જોઈશું એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે બાયોસ, બરાબર. તો એના વિશે આજે આપણે જોવાના છીએ. તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી સિક્વન્સ વાઇઝ મળતી રહેશે, લેક્ચર વાઇઝ. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આજે આપણે કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગનો લેક્ચર એટલે કે CMTS. ઓકે, જે ડિપ્લોમા 5th સેમની અંદર આવે છે, રાઈટ, કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું CMTSના સબ્જેક્ટ વિશે, જે નેક્સ્ટ ટોપિક આવે છે એના વિશે, રાઈટ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોવાના છીએ બાયસ વિશે કે બાયસ એટલે શું, બરાબર. તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે બાયસ એટલે કે આનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, રાઈટ. આ પહેલાં જ વાક્યની અંદર લખેલું છે બાયસ એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, રાઈટ. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તો કે બાયસની અંદર શું થાય, તો ધ સિસ્ટમ બાયસ ઇઝ ધ લોએસ્ટ લેવલ સોફ્ટવેર ઇન ધ કોમ્પ્યુટર, કે જે કોમ્પ્યુટર છે એની અંદર લો લેવલનું સોફ્ટવેર ગણવામાં આવે છે. કોને? તો કે બાયસને. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે વાતો કરીએ તો આ જે કેવી રીતે એક્ટ કરે છે, તો કે એક્ટ એઝ એન ઇન્ટરફેસ બિટવીન ધ હાર્ડવેર સ્પેશિયલી ધ ચિપ સેટ પ્રોસેસર એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ, કે કોની વચ્ચેનો ઇન્ટરફેસ બતાવે છે, તો કે હાર્ડવેર છે, ચિપ સેટ છે, પ્રોસેસર અને OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર. તો હાર્ડવેર, ચિપ સેટ, પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ, તો આ ચાર વચ્ચેનો જે ઇન્ટરફેસ છે, બરાબર, એ કોણ બતાવે છે, તો કે આ ચારે ચાર વચ્ચેનો ઇન્ટરફેસ બતાવવાનું કામ કરશે બાયસ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ, બાયસની અંદર. પછી બીજી વાત કરીએ તો ધ બાયસ પ્રોવાઈડ એક્સેસ ટુ ધ સિસ્ટમ હાર્ડવેર. બાયસ શું પ્રોવાઈડ કરે છે, તો કે સિસ્ટમ હાર્ડવેર પ્રોવાઈડ કરે છે એન્ડ એનેબલ ધ ક્રિએશન ઓફ ધી હાયર લેવલ ઓપરેટિંગ સિસ્ટમ લાઈક DOS એટલે કે શું થાય, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, પછી છે વિન્ડોઝ અને લિનક્સ. તમને બધાને ખ્યાલ છે આ શું છે, DOS, વિન્ડોઝ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ટાઈપ્સ છે. ઓકે, અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે, વિન્ડોઝ છે, લિનક્સ છે અને DOS એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ. તો તમારે શું યાદ રાખવાનું છે કે બાયસ જે છે એ આપણને શું પ્રોવાઈડ કરે છે, તો કે કોઈ પણ સિસ્ટમ હાર્ડવેરને એક્સેસ કરી શકાશે, અને બીજું કે એનેબલ ધ ક્રિએશન ઓફ ધી હાયર લેવલ ઓપરેટિંગ સિસ્ટમ, કે જે હાઈ લેવલની ઓપરેટિંગ સિસ્ટમ છે. આ જે ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ છે DOS, વિન્ડોઝ અને લિનક્સ, બરાબર, કેવી છે, હાયર લેવલ ઓપરેટિંગ સિસ્ટમ છે. યાદ રાખજો, હાયર લેવલ ઓપરેટિંગ સિસ્ટમ છે તો એની અંદર કોઈ પણ વસ્તુ આપણે ક્રિએશન કરી શકીએ, એના માટે આપણને એનેબલ કરશે. ઓકે, તો એનેબલ ધ ક્રિએશન એટલે કે ક્રિએશન કરી શકશું આ જે હાયર લેવલની ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર, રાઈટ. તો તમારે યાદ શું રાખવાનું છે, 3 પોઈન્ટ યાદ રાખવાના છે મેઇન. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ શું છે, તો કે બાયસનું ફૂલ ફોર્મ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. સેકન્ડ વન ઇઝ આ જે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે એ શું છે, તો કે એક લો લેવલ સોફ્ટવેર છે કોમ્પ્યુટરની અંદર, અને કોની વચ્ચેનો ઇન્ટરફેસ બતાવે છે, તો કે હાર્ડવેર, ચિપસેટ, પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ. ઓકે, અને બીજું શું પ્રોવાઈડ કરે છે, તો કે સિસ્ટમ સોફ્ટવેરને એક્સેસ કરી શકશું એવું આપણને પ્રોવાઈડ કરશે, રાઈટ. તો બીજું શું કરે છે, તો કે એનેબલ ધી ક્રિએશન, કે ક્રિએશન પણ કરી શકશું કોની અંદર, જે હાયર લેવલ ઓપરેટિંગ સિસ્ટમ છે લાઈક DOS એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડોઝ, લિનક્સ, બરાબર, આ ઓપરેટિંગ સિસ્ટમ છે હાયર લેવલની, રાઈટ. તો આની અંદર આપણે કોઈ પણ પ્રકારનું ક્રિએશન કરી શકીએ, આ વસ્તુ પ્રોવાઈડ કરશે બાયસ. ઓકે, તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો હવે આપણે જોઈ લીધું વોટ ઇઝ બાયસ, રાઈટ. હવે આપણે ડિટેલમાં જાણીએ કે આ જે ડિટેલ છે બાયસના, બરાબર, તો એના વિશે જોઈએ કે બાયસના કમ્પોનન્ટ કયા કયા, એટલે શું, તો કે બાયસના જે ભાગો છે એ કયા કયા છે, રાઈટ. તો સૌથી પહેલો પાર્ટ છે એનો બાયસ રોમ. ઓકે, તો એનું ફૂલ ફોર્મ આપણે જાણી લઈએ. રોમનું તમને બધાને ખ્યાલ છે, અલગ અલગ મેમરી છે, જેમ કે રેમ છે, રોમ છે, બરાબર. તો આનું ફૂલ ફોર્મ શું થાય, રેન્ડમ એક્સેસ મેમરી, અને રોમનું શું થાય, રીડ ઓનલી મેમરી, બરાબર. તમારે નોટ્સ કરવું હોય તો તમે નોટ્સ કરીને રાખી શકો છો, રાઈટ. તો આ જે પહેલો ટાઈપ છે એટલે કે પહેલો કમ્પોનન્ટ છે એનો ભાગ છે બાયસનો, એનું નામ શું છે, બાયસ રોમ. ઓકે, એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ રીડ ઓનલી મેમરી, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો હવે આપણે એની અંદર જોઈએ કે આ જે કમ્પોનન્ટ છે બાયસ રોમ એની અંદર શું થાય, રાઈટ.
ધ મેઇન હાર્ડવેર કમ્પોનન્ટ ઓફ ધી સિસ્ટમ બાયોસ ઇઝ ધ સિસ્ટમ બાયોસ રોમ ઇટસેલ્ફ. ઓકે, તો અહીંયાથી શું કહેવા માંગે છે તો કે આ જે બાયોસ સિસ્ટમ છે, રાઈટ, આપણે બાયોસ સિસ્ટમ વિશે ડિસ્કશન કરી. ઓકે, તો આ જે બાયોસ સિસ્ટમ તમને દેખાય છે એની અંદર શું કીધું છે કે મેઇન હાર્ડવેર કમ્પોનન્ટ, એટલે કે આ જે બાયોસ સિસ્ટમનો જે મેઇન હાર્ડવેર માટેનો જે કમ્પોનન્ટ છે એ બાયોસ રોમ પોતે જ છે. બરાબર, આ બાયોસ રોમ જે છે એ પોતે જ છે એક મેઇન હાર્ડવેર તરીકે સિસ્ટમ બાયોસની અંદર કમ્પોનન્ટ તરીકે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આનું ફૂલ ફોર્મ આપણે જણાવી દીધું. ઓકે, તમારે નોટ્સ કરવું હોય તો તમે નોટ્સ કરી શકો છો. બીજું શું કીધું છે તો કે ધીસ ઇઝ નોર્મલી લોકેટેડ ઇન ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ રીડ ઓનલી મેમરી. હવે આ જે બાયોસ રોમ છે એ તમને ક્યાં જોવા મળશે તો કે કઈ ચીપ ઉપર હશે તો યાદ રાખજો EEPROM, એટલે કે EEPROM. બરાબર, તમે આ રીતે યાદ રાખી શકો. રોમનું તો તમને ખ્યાલ જ છે ફૂલ ફોર્મ શું થાય તો કે રીડ ઓનલી મેમરી. ઓકે, જ્યારે આ બે ઈ છે તો બે ઈનું શું થાય ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ. ઓકે, અને બીજું રીડ ઓનલી મેમરી, અને આ પીનું શું થશે પ્રોગ્રામેબલ, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે આનું ફૂલ ફોર્મ. ઓકે, સમજાઈ જશે ને. તો તમારે યાદ શું રાખવાનું કે આ જે બાયોસ રોમ છે એ તમને ક્યાં જોવા મળશે તો કે આ EEPROM નામની જે ચીપ છે, એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એન્ડ રીડ ઓનલી મેમરી, તો આ નામની જે ચીપ છે એની ઉપર તમને આ બાયોસ રોમની ચીપ જોવા મળશે, રાઈટ. તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ તો વિચ એલાવ, શું એલાવ કરશે તો કે ઇટ ટુ અપડેટેડ થ્રુ સોફ્ટવેર કંટ્રોલ, કે સોફ્ટવેર કંટ્રોલની મદદથી તમે એને અપડેટ પણ કરી શકશો, અપડેટ કરાવવાનું એલાવ કરશે. ઓકે, આ જે ચીપ છે એ. પછી બીજું શું કીધું છે કે ધીસ પ્રોસેસ ઇઝ કોમનલી કોલ્ડ ફ્લેશિંગ બાયોસ, અને આ પ્રોસેસને ફ્લેશિંગ બાયોસ કહેવામાં આવે છે. ઓકે, તો આ ફ્લેશિંગ બાયોસની તમારે ડેફિનેશન પણ યાદ રાખવાની છે. ઓકે, તમારે નોટ્સ કરવાની છે. ફ્લેશિંગ બાયોસની ડેફિનેશન શું છે તો કે એક આ જે બાયોસ રોમ છે એ તમને ક્યાં જોવા મળશે EEPROMમાં, એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? રાઈટ. ઓકે, તો હવે આપણે જોઈએ કે આની અંદર તમને આ ચીપ જોવા મળશે. ઓકે, તો આ જે ચીપ જોવા મળશે તો આ ચીપ શું એલાવ કરે છે આપણને તો કે કોઈ પણ સોફ્ટવેર કંટ્રોલની મદદથી આપણે એને અપડેટ કરાવી શકીએ. તો આ જ પ્રોસેસને કહેવાશે ફ્લેશિંગ બાયોસ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આપણે આની અંદર થોડું વધારે જાણીએ કે અંડર નોર્મલ સર્કમસ્ટન્સ, કે નોર્મલ રીતે જોવા જઈએ તો બાયોસ રોમ ઇઝ પરમનન્ટ. ઓકે, બાયોસ રોમ ઇઝ પરમનન્ટ. પરમનન્ટ એટલે શું? પરમનન્ટ અને ટેમ્પરરી બે પ્રકારની મેમરી આવે. બરાબર, તો પરમનન્ટ એટલે શું કે ઓલરેડી એની અંદર રહેશે જ, સેવ જ રહેશે. બરાબર, પરમનન્ટલી સેવ થઈ જશે. તો એને આ જે બાયોસ રેમ છે એ કેવી મેમરી છે? પરમનન્ટ મેમરી છે. જ્યારે ટેમ્પરરી મેમરી એટલે શું? જેમ કે રેમ છે તો એ ટેમ્પરરી મેમરી છે. શું કામ એને ટેમ્પરરી મેમરી કહેવામાં આવે છે તો કે એનું કારણ છે કારણ કે તમે જ્યારે પીસીમાં વર્ક કરતા હોય તો તે દરમિયાન જ ફક્ત રેમ મેમરી યુઝ થાય. બરાબર, જ્યારે તમે પીસીને ટર્ન ઓફ કરી દો તો આ જે રેમ મેમરી છે એ ટેમ્પરરી હોવાના કારણે ત્યાં પછી બીજી વાર જ્યારે પીસી ઓપન કરશું તો આ મેમરી ફરીથી તમને નહીં જોવા મળે. એટલે કે જે વસ્તુ તમે એક વખત ઓપન કરી છે, બરાબર, તો એની અંદર જે વસ્તુ ઓપન કરી છે એકવાર પીસી ટર્ન ઓફ કરી દેશો તો ફરીથી એ તમને ઓપન થયેલું નહીં જોવા મળે, રાઈટ. તો આ રેમ મેમરી છે. એનો મતલબ શું તો કે રેમ મેમરી જે છે એ ચાલુ પીસી દરમિયાન જ યુઝ થશે. તમે જ્યારે પીસી બંધ કરી દેશો તો આપણો ડેટા જે છે એ પણ બંધ થઈ જશે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. એટલા માટે રેમ મેમરી જે છે એ ટેમ્પરરી મેમરી છે. ઓકે, અને જે રોમ મેમરી છે આ બાયોસ રોમ છે. યાદ રાખજો, બાયોસ રોમ છે તો એ જે છે એ કેવી મેમરી છે? પરમનન્ટ મેમરી છે. ઓકે, એટલે કે પરમનન્ટલી સેવ થઈ જાય એવી મેમરી છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઇફ ફોર સમ રીઝન ધ બાયોસ રોમ વેર ટુ બીકમ કરપ્ટેડ, ફોર એક્ઝામ્પલ, અહીંયા તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે અમુક રીઝનના કારણે બાયોસ રોમ જે છે એ કરપ્ટેડ હોય છે. તો એનું એક્ઝામ્પલ શું છે? યુ માઇટ ફાઇન્ડ યોર પીસી લેફ્ટ ઇન અ સ્ટેટ વેર ઇટ કુડ નોટ બી બૂટેડ. એટલે શું કીધું છે કે જો તમે ક્યારેય પીસી બૂટ ના કરી શકો, એટલે કે જો પીસી બંધ ના થાય તો એવી સિચ્યુએશનની અંદર હેવ ટુ ફિઝિકલી રિપ્લેસ ધ બાયોસ રોમ. બરાબર, કે જો તમે ક્યારેક પીસીને બૂટ કરો છો, બૂટ એટલે શું? પીસી બંધ કરવું. ઓકે, રીબૂટ એટલે શું? રીસ્ટાર્ટ કરવું. તો બૂટ એટલે શું થાય? પીસીને ઓફ કરવું, બંધ કરવું. બરાબર, તો આ જે પીસીને આપણે બૂટ કરશું અને જો પીસી બૂટ ના થાય તો એવી સિચ્યુએશનની અંદર આપણે શું યુઝ કરવું પડશે? ફિઝિકલી આ જે ચીપ છે બાયોસ રોમ જે છે એને આપણે ચેન્જ કરવી પડશે, રિપ્લેસ કરવી પડશે. એટલે શું? એની જગ્યાએ બીજી મૂકવી પડશે. બરાબર, ચેન્જ કરવી પડશે. બટ ધીસ ઇઝ અ વેરી રેર
રેર હેપનિંગ એટલે શું, પણ આવું બહુ રેર કેસમાં જોવા મળે છે, આવું મોસ્ટ ઓફ તો થતું નથી, બરાબર. એટલા માટે આ જે છે એ બહુ કેસમાં જોવા મળતું નથી, રાઈટ. તો તમારે બાયસ રોમની અંદર શું યાદ રાખવાનું છે, ફરીથી રિવિઝન તરીકે જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ ક્વિકલી રિવિઝન કરી લઈએ, રાઈટ. તો સૌથી પહેલાં કે બાયસ રોમ જે છે એ મેઇન હાર્ડવેર કમ્પોનન્ટ છે, બરાબર. પોતે જ એક મેઇન હાર્ડવેર કમ્પોનન્ટ છે બાયસ સિસ્ટમ માટે, ઓકે. અને આ જે બાયસ રોમ છે એ તમને ક્યાં જોવા મળશે, તો બાયસ રોમ જે છે એ ડબલ EEPROM એટલે કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બરાબર. તો આની અંદર તમને જોવા મળશે, અહીંયા પ્રોગ્રામેબલ નથી લખ્યું તો અહીંયા પ્રોગ્રામેબલ આવશે, ઓકે. તો આની અંદર તમને જોવા મળશે બાયસ રોમ ચિપ જે છે એ, ઓકે. અને એના દ્વારા એટલે કે આ ડબલ EEPROM જે છે એ શું એલાવ કરે છે, તો કે સોફ્ટવેર કંટ્રોલની મદદથી અપડેટ પણ કરી શકાશે. અને આ જ પ્રોસેસને આ જે પ્રોસેસ થાય છે એને શું કહેવાશે, ફ્લેશિંગ બાયસ કહેવાશે, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે ફ્લેશિંગ રોમ છે એનો આપણે યુઝ કેવી રીતે કરી શકીએ, તો કે ફ્લેશિંગ રોમ છે, બરાબર. તો આ એક પરમનન્ટ મેમરી છે, ઓકે. અને બીજું કે આમાં જ્યારે પોસિબલ એટલે કે આમાં કરપ્ટેડ ક્યારે થઈ શકે, એમાં પ્રોબ્લેમ ક્યારે આવી શકે કે જ્યારે તમારું PC બૂટ ના થતું હોય, બરાબર. કે બૂટ ના થતું હોય તો એવી કન્ડિશનની અંદર તમે શું કરી શકો, આ બાયસ રોમ જે છે એને તમારે રિપ્લેસ કરાવવી પડશે, ઓકે. અને પણ આવું બહુ કેસમાં જોવા મળતું નથી, અહીંયા કીધું છે ઇટ ઇઝ હેપનિંગ વેરી રેર કેસ, એટલે શું કે રેર કેસમાં તમને જોવા મળશે, આવું મોસ્ટ ઓફ તો આવું થતું નથી, ઓકે. પણ કદાચ અપવાદમાં કોઈ થાય તો તમારે એને રિપ્લેસ કરાવવી પડે, રાઈટ. તો આ થયો પહેલો કમ્પોનન્ટ આપણે જોઈ લીધું બાયસ માટેનો, ઓકે. ઇઝ ઇટ ક્લિયર, ઓકે. તો બાયસ શું છે ખ્યાલ આવી ગયો હશે, ઓકે. બાયસનો પહેલો કમ્પોનન્ટ આપણે જોઈ લીધો, શું છે બાયસ રોમ. હવે આપણે જોઈશું એનો નેક્સ્ટ કમ્પોનન્ટ. તો નેક્સ્ટ કમ્પોનન્ટ શું છે, તો કે બાયસ CMOS મેમરી, ઓકે. તો બાયસ CMOS મેમરી, પહેલાં તો તમને બાયસનું ફૂલ ફોર્મ તો ખ્યાલ જ છે, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, ઓકે. તો હવે આપણે જોઈ લઈએ CMOSનું ફૂલ ફોર્મ શું છે. તો CMOSનું ફૂલ ફોર્મ, આ બધા ફૂલ ફોર્મ તમને એટલા માટે રિવિઝન કરું છું કારણ કે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ જાય છે કે આના ફૂલ ફોર્મ જણાવો, ઓકે. તો તમારે આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. CMOSનું ફૂલ ફોર્મ શું છે, તો એનું ફૂલ ફોર્મ છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, ઓકે. તો આ તમારે યાદ રાખવાનું છે. CMOSનું ફૂલ ફોર્મ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર, રાઈટ. તો આ તમારે ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. હવે આપણે એના વિશે જોઈએ કે ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ટેકનોલોજી. આ CMOS જે છે, ઓકે, CMOS જે છે એ એક પ્રકારની ટેકનોલોજી છે જે શેના માટે યુઝ થાય છે, તો કે સેમિકન્ડક્ટર બનાવવા માટે, ઓકે. તો સેમિકન્ડક્ટર એટલે શું, IC, ઓકે. IC એટલે શું, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, રાઈટ. તો આ જે ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે તો આને બનાવવા માટે, બરાબર, એટલે કે આ જે સેમિકન્ડક્ટર છે, સેમિકન્ડક્ટર શેનું બનેલું છે, તો કે IC, બરાબર. સેમિકન્ડક્ટર એટલે IC. તો આ જે છે એને બનાવવા માટે, એને રેડી કરવા માટે આ CMOSનો યુઝ થાય છે, ઓકે. આ એક પ્રકારની ટેકનોલોજી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, ઓકે. અને બીજું શું કીધું છે કે એની અંદર એના જે પ્રોસેસર છે, ચિપસેટ છે, DRAM છે, બરાબર. તો એની અંદર જે સર્કિટ વપરાય છે, IC જે છે, એના માટે આ CMOSનો યુઝ થશે. તો તમારે યાદ શું રાખવાનું છે કે CMOS કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર એનું ફૂલ ફોર્મ છે. આ એક પ્રકારની ટેકનોલોજી છે. એનો યુઝ ક્યાં થાય છે, તો કે સેમિકન્ડક્ટરની અંદર, લાઈક કયા કયા, તો કે જે પ્રોસેસર છે, ચિપસેટ છે, DRAM છે, ઓકે. તો આની અંદર આ જે છે એનો યુઝ થાય છે, ઓકે. તો તમારે આટલું યાદ રાખવાનું. હવે આની અંદર આપણે થોડું વધુ જોઈએ, ઓકે. તો CMOSનું ફૂલ ફોર્મ આપણે જોઈ લીધું. યુઝ ક્યાં થાય છે, તો કે સેમિકન્ડક્ટર બનાવવા માટે, એટલે કે IC કોની, તો કે પ્રોસેસર છે, ચિપસેટ છે, DRAM છે. DRAMનું ફૂલ ફોર્મ તમને કહી દઉં, ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. બે પ્રકારની આવે છે, એક તો સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી અને બીજી છે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. હવે આપણે એના વિશે થોડું વધુ જાણીએ કે CMOS હેઝ ધ એડવાન્ટેજ ઓફ રિક્વાયરિંગ વેરી લિટલ પાવર કમ્પેર ટુ સમ અધર સેમિકન્ડક્ટર ટેકનોલોજી. એટલે શું, તો કે આ CMOS જે છે એક પ્રકારનો ફાયદો છે, શેના માટેનો, તો કે રિક્વાયરિંગ વેરી લિટલ પાવર, એટલે કે એને ઓછા પાવરની જરૂર પડશે બીજા કોઈ સેમિકન્ડક્ટર ટેકનોલોજીની કમ્પેરિઝનમાં, રાઈટ. તો તમારે યાદ શું રાખવાનું, તો કે આ જે CMOS છે એક પ્રકારની ટેકનોલોજી છે, શેના માટે યુઝ થાય છે, તો કે સેમિકન્ડક્ટર બનાવવા માટે, એટલે કે IC બનાવવા માટે, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, રાઈટ. તો આ જે છે એ એની મદદથી આપણે ઓછા પાવરની મદદથી આપણે
આપણે આ બધી વસ્તુ બનાવી શકીએ. ઓકે, કોની કમ્પેરિઝનમાં? જે બીજા સેમિકન્ડક્ટર છે એની કમ્પેરિઝનમાં આપણે CMOSનો યુઝ કરશું તો એ વધુ ફાયદાકારક રહેશે. શું કામ ફાયદાકારક રહેશે? કારણ કે એને ઓછા પાવરની જરૂર પડશે. ઓકે, કમ્પેરિઝન ટુ અધર સેમિકન્ડક્ટર ટેકનોલોજી. બરાબર, તો બીજા જે સેમિકન્ડક્ટર છે એની કમ્પેરિઝનમાં એટલે કે એની સરખામણીમાં જોવા જઈએ તો CMOS આપણને ફાયદાકારક રહેશે કારણ કે એને ઓછા પાવરની જરૂર પડે છે. તો આ એક એડવાન્ટેજ છે CMOSનો, રાઈટ. ધીસ ઇઝ વાય ઇટ વોઝ ચૂઝન ફોર ધીસ યુઝ. એટલા માટે એને આપણે ચૂઝ કરીએ છીએ. બરાબર, એને યુઝ કરવા માટે આપણે હંમેશા CMOSને ચૂઝ કરવું વધારે બેટર રહેશે. ઓકે, તો હવે આપણે એની અંદર જોઈએ કે સો ધેટ ધ એમાઉન્ટ ઓફ પાવર રિક્વાયર્ડ ફોર ધ બેટરી વુડ બી મિનિમલ. કે એને જે બેટરી હોય છે, બરાબર, તો એને ઓછા પાવરની જરૂર પડે છે એન્ડ ધ બેટરી વુડ બી એબલ ટુ લાસ્ટ અ લોંગ ટાઈમ. કે આની જે બેટરી છે, બરાબર, CMOSની જે બેટરી છે એને આપણે ઘણું એટલે કે વધારે ટાઈમ સુધી પણ ચલાવી શકીએ, યુઝ કરી શકીએ. બાયસ સેટિંગ મસ્ટ બી સેવ ઇન નોન વોલ્ટાઇલ મેમરી. કે જે કોઈ પણ બાયસ છે, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ છે, બરાબર, તો એનું જે મતલબ સેટિંગ છે, બરાબર, તો એ મોસ્ટ ઓફ એટલે કે શેની અંદર સેવ થયેલું જોવા મળશે તમને? નોન વોલ્ટાઇલ મેમરીની અંદર. ઓકે, તો હવે આપણે જાણીએ નોન વોલ્ટાઇલ મેમરી શું છે. નોન વોલ્ટાઇલ મેમરી એટલે એવી મેમરી, પરમનન્ટ મેમરી. ઓકે, તો શું આવશે? પરમનન્ટ મેમરી એટલે કે નોન વોલ્ટાઇલ મેમરી એટલે શું થાય કે જો તમારું કોઈ પણ PC છે અથવા તો મશીન છે એને તમે પાવર ઓફ કરી દેશો તો પણ એનું જે સેટિંગ છે એ ચેન્જ થયેલું તમને જોવા મળશે નહીં. આપણે પહેલાં જ વાત કરીને ટેમ્પરરી અને પરમનન્ટ મેમરી. તો આ જે પરમનન્ટ મેમરી છે એ કઈ છે? આ જે બાયસ નોન વોલ્ટાઇલ મેમરી. ઓકે, એનું બીજું નામ છે નોન વોલ્ટાઇલ મેમરી, જ્યારે વોલ્ટાઇલ મેમરી એટલે ટેમ્પરરી મેમરી. ઓકે, ટેમ્પરરી મેમરીનું બીજું નામ શું છે? તો કે વોલ્ટાઇલ મેમરી. અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો નોન વોલ્ટાઇલ એટલે કેવી? તો કે પરમનન્ટ મેમરી, રાઈટ. તો એની અંદર શું થશે કે એની અંદર એનું જે બાયસ સેટિંગ છે એ તમારું ઓલરેડી સેવ થયેલું જ રહેશે. જો તમારું મશીન અથવા તો કોઈ પણ PC છે, બરાબર, તો એ PC તમે ઓફ કરી દેશો, પાવર ઓફ કરી દેશો તો પણ આનું જે સેટિંગ છે એ તમને સેવ થયેલું જ જોવા મળશે. ફરીથી તમે એને ચાલુ કરશો તો એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ રહેશે નહીં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી બીજું કીધું છે અ સ્પેશિયલ ટાઈપ ઓફ મેમરી ઇઝ યુઝ ટુ સ્ટોર ધીસ ઇન્ફોર્મેશન કોલ્ડ CMOS મેમરી. હવે આની જે કોઈ પણ એની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન યુઝ થાય છે, બરાબર, તો એ બધી ઇન્ફોર્મેશનને સ્ટોર કરવા માટે એક સ્પેશિયલ ટાઈપની મેમરીનો યુઝ થાય છે. તો એ સ્પેશિયલ ટાઈપની મેમરીને શું કહેવામાં આવે છે? CMOS મેમરી. ઓકે, તો આપણે વાત કરીને બાયસ CMOS મેમરી એટલે શું? તો કે આ જે બાયસનું સેટિંગ છે એ તમને ક્યારેય પણ પાવર ઓફ કરશો તો પણ તમને એવું જ જોવા મળશે, એમાં ચેન્જીસ નહીં થાય. એટલા માટે એને નોન વોલ્ટાઇલ મેમરી કહેવામાં આવે છે. ઓકે, તો આ જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે તો એને સ્ટોર કરવા માટે બાયસ CMOSની અંદર એક સ્પેશિયલ ટાઈપની મેમરી છે જેને CMOS મેમરી કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? CMOS મેમરી એટલે શું? તો કે બાયસ જે છે, બરાબર, તો એની અંદર જે કોઈ પણ ડેટા ઇન્ફોર્મેશન છે તો એને સ્ટોર કરવા માટે એક સ્પેશિયલ મેમરીનો યુઝ થાય છે જેનું નામ છે CMOS મેમરી. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આપણે જોઈએ એન્ડ વેરી સ્મોલ બેટરી ઇઝ યુઝ ટુ ટ્રિકલ અ સ્મોલ ચાર્જ. એની અંદર બહુ જ નાની એટલે કે સ્મોલ બેટરી હોય છે. ઓકે, સ્મોલ ચાર્જ to make sure that the data it hold it was always preserved. કે એટલા માટે આ જે CMOS બેટરી છે CMOS મેમરી છે એની અંદર કોઈ પણ ડેટાને હોલ્ડ કરીને રાખી શકશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ જે CMOS મેમરી છે વેરી સ્મોલ છે એટલે કે ખૂબ જ નાની છે અને આ કેટલા બાઇટ્સની છે? તો ટાઇપિકલી 64 બાઇટ્સ. ઓકે, અહીંયા બાઇટ શબ્દ આવે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ બીટ? તો 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ. આપણે આગળ પણ વાત કરેલી છે. ઓકે, 1 બાઇટ એટલે કેટલા બીટ થાય? ટોટલ 8 બીટ થશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો તમે એના પરથી કોઈ પણ બાઇટ જે છે એનું કેલ્ક્યુલેશન કરી શકશો. ઓકે, તો અહીંયા તમને આપેલું છે ધીસ મેમરી કે આ જે CMOS મેમરી છે એની પાસે ટોટલ કેટલા બાઇટ્સની હશે? તો કે 64 બાઇટ્સ જેટલી મેમરી હશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એન્ડ ધીસ નોન વોલ્ટાઇલ મેમરી ઇઝ સમટાઇમ્સ કોલ્ડ એટલે કે આ જે બાયસ CMOS મેમરી છે એ કેવી છે? આપણે વાત કરી નોન વોલ્ટાઇલ મેમરી, રાઈટ. નોન વોલ્ટાઇલ મેમરી છે તો આ જે નોન વોલ્ટાઇલ મેમરી છે, ઓકે, તો એને ઘણી વખત NVRM પણ કહેવામાં આવે છે. હવે NVRM એટલે શું? નોન વોલ્ટાઇલ રેન્ડમ એક્સેસ મેમરી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આનું બીજું નામ પણ તમને આવડવું જોઈએ કે બાયસ CMOS મેમરીનું બીજું નામ શું છે? તો કે નોન વોલ્ટાઇલ રેન્ડમ એક્સેસ મેમરી. NV એટલે શું? નોન વોલ્ટાઇલ. ઇઝ ઇટ ક્લિયર?
ઓકે, અને રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. ઓકે, આ એનું બીજું નામ છે બાયસ CMOS મેમરીનું, યાદ રાખજો. ઓકે, તો પછી આપણે લાસ્ટ પોઈન્ટ છે ધ મોસ્ટ ઓફ ધી મધરબોર્ડ એલાઉ ટુ ક્લિયર ધ CMOS બેટરી વેન રિક્વાયર્ડ. શું કીધું છે કે જ્યારે પણ મોસ્ટ ઓફ મધરબોર્ડ શું કરે છે તો કે CMOSની બેટરી જે છે એને જ્યારે પણ જરૂરી હોય તો એને ક્લિયર કરી નાખે છે. વેન ધીસ ઇઝ હેલ્પ સમવન સેટ ધ CMOS સેટઅપ પાસવર્ડ એન્ડ ફોરગોટ ઇટ. કે કોઈનો પણ જે CMOS સેટઅપ પાસવર્ડ છે અથવા તો કોઈ ભૂલી ગયું હોય તો બરાબર, તો આવી જ્યારે જરૂરિયાત થાય તો મધરબોર્ડ જે છે એ એલાઉ પણ કરે છે CMOS મેમરીને ક્લિયર કરી નાખશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આની અંદર. ઓકે, તો આ છેલ્લો પોઈન્ટ શું કહે છે તો કે મધરબોર્ડ જે છે એ ક્યારેક CMOS બેટરીને જરૂરિયાત હોય તો એને CMOS મેમરી છે, બેટરી બોલાઈ જાય છે CMOS મેમરી વેન રિક્વાયર્ડ. એટલે શું તો કે ધ મોસ્ટ ઓફ મધરબોર્ડ એલાઉ કરે છે કે ગમે ત્યારે એલાઉ કરી શકે જ્યારે એને જરૂર હોય ત્યારે CMOS મેમરી જે છે એની પાસે જે કોઈ પણ ઇન્ફોર્મેશન હશે તો એને ક્લિયર પણ કરી શકે છે મધરબોર્ડ. ઓકે, શું કામ? કારણ કે કોઈ એવું હોય કે જેણે CMOS પાસવર્ડ સેટઅપ કર્યો હોય. ઓકે, અને જો એને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય એટલે કે ફોરગોટ થઈ ગયો હોય તો એ શું કરે છે કે મધરબોર્ડ એને એલાઉ કરશે કે CMOS મેમરી જે છે એને ક્લિયર કરી નાખશે. ઓકે, એને જરૂરિયાત પડશે ત્યારે CMOS મેમરીને ક્લિયર કરી નાખશે. ક્યારે? કે જ્યારે એને કોઈ CMOS સેટઅપ પાસવર્ડ કરવો હશે અથવા તો ફોરગોટ થઈ ગયો હશે, ભૂલાઈ ગયો હશે તો ત્યારે મધરબોર્ડ એલાઉ કરશે કે CMOS બેટરીને ક્લિયર કરી નાખશે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો આપણે બે કમ્પોનન્ટ જોયા બાયસના. પહેલાં તો બાયસ શું છે? બાયસનું ફૂલ ફોર્મ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ તો બાયસના બે કમ્પોનન્ટ આપણે જોયા. એમાંથી પહેલો કમ્પોનન્ટ શું હતો તો કે બાયસ શું હતું? બાયસ રોમ. ઓકે, શું હતું? બાયસ રોમ. જ્યારે બીજો કમ્પોનન્ટ આપણે કયું જોયું? બાયસ CMOS મેમરી. ઓકે, બાયસ CMOS મેમરી. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને કમ્પોનન્ટ તમારે યાદ રાખવાના છે. બાયસના બે કમ્પોનન્ટ છે, બાયસ રોમ અને બાયસ CMOS મેમરી. રાઈટ, તો આ બંને કમ્પોનન્ટ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન ઓલરેડી કરી લીધું છે. ઓકે, તો હવે આપણે જોઈશું નેક્સ્ટ ટોપિક. તો નેક્સ્ટ ટોપિક છે બાયસ સ્ટાર્ટઅપ સ્ક્રીન. ઓકે, તો આપણે હવે જોઈએ નેક્સ્ટ ટોપિક છે બાયસ સ્ટાર્ટઅપ સ્ક્રીન. એટલે શું તો કે બાયસ જે છે એની આપણે જ્યારે સ્ક્રીનની સ્ટાર્ટઅપ કરીએ એટલે કે એની શરૂઆતની સ્ક્રીન કેવી હશે. ઓકે, તો બાયસની જ્યારે આપણે શરૂઆત કરશું તો એની સ્ક્રીન ઉપર તમને શું શું જોવા મળશે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. રાઈટ, તો સૌથી પહેલાં તો જ્યારે પણ તમે સ્ટાર્ટ કરશો, અહીં કીધું જ છે સિસ્ટમ જ્યારે સ્ટાર્ટ કરશો તો બાયસનું સ્ટાર્ટઅપ જે છે એ તમે ક્યાં જોઈ શકશો? સ્ક્રીનની ડિસ્પ્લે ઉપર જોઈ શકશો. ઓકે, સ્ક્રીન ઉપર જોઈ શકશો, ડિસ્પ્લે થશે. નોર્મલી આફ્ટર ધ વિડીયો એડેપ્ટર ડિસ્પ્લે ઇટ્સ ઇન્ફોર્મેશન. કે નોર્મલી વિડીયો એડેપ્ટર પછી જ તમને બાયસની જે ઇન્ફોર્મેશન છે એ તમને ડિસ્પ્લે થયેલી જોવા મળશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજું શું કીધું છે તો કે ધીસ આર ધ કન્ટેન્ટ્સ ઓફ અ ટાઇપિકલ બાયસ સ્ટાર્ટઅપ સ્ક્રીન. કે આ જે કન્ટેન્ટ છે આ કેવા પ્રકારનું છે તો કે ટાઇપિકલ બાયસ સ્ટાર્ટઅપ સ્ક્રીનનું કન્ટેન્ટ છે તમને અહીંયા આપેલું છે અલગ અલગ. બરાબર, તો આપણે જોઈએ કે જ્યારે પણ આપણે બાયસને સ્ટાર્ટઅપ કરીએ તો એની સ્ક્રીન ઉપર કઈ કઈ વસ્તુ ડિસ્પ્લે થઈ શકે. રાઈટ, તો આપણે એના પહેલાં સૌથી જોઈએ પહેલું છે ધ બાયસ મેન્યુફેક્ચર એન્ડ વર્ઝન નંબર. સૌથી પહેલાં તો તમને બાયસનો મેન્યુફેક્ચર અને બીજું કે બાયસનો વર્ઝન નંબર જોવા મળશે. ઓકે, બીજું શું છે તો કે આ વસ્તુ ક્યારની છે તો કે જ્યારે પણ આપણે બાયસની સ્ક્રીન સ્ટાર્ટઅપ કરીએ છીએ ત્યારે તમને આ વસ્તુ ડિસ્પ્લે થશે. ઓકે, સેકન્ડ આપણે જોઈએ શું ડિસ્પ્લે કરશે? ધ બાયસ ડેટ. એટલે શું? ધ ડેટ ઓફ ધી બાયસ કેન બી ઇમ્પોર્ટન્ટ ઇન હેલ્પિંગ યુ ડિટરમાઇન ઇટ્સ કેપેબિલિટી. કે આ બાયસની ડેટ જે છે એટલે કે ડેટ, બરાબર, તારીખ, આ ઘણી વખત ઇમ્પોર્ટન્ટ બની જાય છે અથવા તો તમને હેલ્પ પણ કરશે તમારા વર્કની અંદર. ઓકે, તો આની ડેટ પણ હેલ્પફુલ છે. તો બાયસની ડેટ પણ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થયેલી જોવા મળશે. રાઈટ, પછી થર્ડ આપણે જોઈએ તો સેટઅપ પ્રોગ્રામ કી. એટલે કે એનો જે પ્રોગ્રામ છે તો એને આપણે સેટઅપ કરવો હોય તો એના માટેની કી કઈ છે? ધ કી ઓર કી ટુ પ્રેસ ટુ એન્ટર ધ બાયસ સેટઅપ પ્રોગ્રામ. કે આપણે બાયસ સેટઅપ પ્રોગ્રામની અંદર જવું હશે એટલે કે ત્યાં આપણે કોઈ પણ સેટઅપ કરવું હશે તો એની અંદર કઈ કીનો યુઝ થાય છે તો કે યુઝવલી ડિલીટ. આ જે કરલી બ્રેકેટની અંદર તમને આપેલું છે ડિલીટ. ઓકે, અને બીજું કયું છે અથવા તો F2 કી. ઓકે, F2 કીનો સામાન્ય આપણા બેઝિક કોમ્પ્યુટરમાં યુઝ શું થાય છે? F2 કીનો શોર્ટકટ કી તરીકે યુઝ રીનેમ કરવા માટે કોઈ પણ ફાઇલને. ઓકે, તો આ તો સામાન્ય બેઝિક ક્વેશ્ચન છે. F2 આવ્યું તો આપણે જણાવી દીધું. રાઈટ, તો આટલું પણ તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ ફાઇલ છે તમારી તો એને તમારે રીનેમ આપવું છે એટલે કે બીજું કોઈ નામ આપવું છે તો તમે શોર્ટકટ કી F2 એટલે કે ફંક્શન કી F2 નો યુઝ કરીને રીનેમ શોર્ટકટ કીની મદદથી આપી
શકો, ઓકે, અથવા તો સમટાઈમ્સ અધર કી કોમ્બિનેશન. એટલે અહીંયા તો આપણે શેની વાત કરીએ છીએ, બાયસ સ્ટાર્ટઅપ સ્ક્રીનની. તો આપણે 3rd નંબર પર પહોંચી ગયા છે, સેટઅપ પ્રોગ્રામ કી, કે એની અંદર જે પ્રોગ્રામ છે એનું આપણે સેટઅપ કી કઈ છે. તો એક તો છે ડિલીટ, પછી છે કોઈ વખત F2નો પણ યુઝ થાય છે, એન્ડ સમટાઈમ્સ અનધર કી કોમ્બિનેશન. એટલે શું કે ઘણી વખત, એટલે કે કોઈક વાર અલગ અલગ કી કોમ્બિનેશન, દાખલા તરીકે અલ્ટર પ્લસ કંટ્રોલ છે, બરાબર, અલ્ટર પ્લસ શિફ્ટ છે, કંટ્રોલ પ્લસ શિફ્ટ છે. તો આ બંનેનું જ્યારે બે અથવા બેથી વધુ કી ભેગી થશે તો એને કોમ્બિનેશન કહેવાશે બીજી કીનું, બરાબર. તો ક્યારેક એવું પણ બને કે આ જે સેટઅપ જે છે, બરાબર, સેટઅપ પ્રોગ્રામ કી છે, તો એના માટે બાયસના સેટઅપ પ્રોગ્રામ કી માટે તમે ડિલીટનો યુઝ કરી શકો, સમટાઈમ્સ F2 કીનો યુઝ કરી શકો, અથવા તો અલગ અલગ કીનું કોમ્બિનેશન પણ તમે કરી શકો, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી કીધું છે 4th નંબર પર સિસ્ટમ લોગો. તો સિસ્ટમ લોગો એટલે શું, તમને નામ ઉપરથી ખ્યાલ આવી જશે કે આનો લોગો, બરાબર, બાયસ જે છે એનો લોગો, રાઈટ. તો આ બાયસ શું ડિસાઇડ કરે છે, લોગો શું બતાવે છે, તો કે બાયસ કંપની બતાવશે, ઓકે, એ બતાવશે. અને બીજું કે અધર કેસની અંદર તમે જોશો તો PC મેકર અથવા તો મધરબોર્ડ મેન્યુફેક્ચર કે સિસ્ટમનો લોગો શું બતાવે છે, તો કે બાયસ કંપની તો બતાવે જ છે, પરંતુ એની સાથે સાથે જે PC મેકર છે, એટલે કે પીસીની જે PC બનાવે છે, બરાબર, પીસીનું મેન્યુફેક્ચરિંગ થાય છે, તો એ બતાવશે, અથવા તો એનું મધરબોર્ડ મેન્યુફેક્ચર, બરાબર. PC અથવા તો મધરબોર્ડ જે કોઈ પણ બંને શેનો યુઝ થયેલો છે એના આ સિસ્ટમ લોગો ઉપરથી તમને ખ્યાલ આવી જશે, બાયસ કંપની, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. પછી વાત કરીએ તો લાસ્ટ છે ધ બાયસ સિરિયલ નંબર. હવે બાયસનો સિરિયલ નંબર જે છે એ શું ડિસાઇડ કરશે, તો કે ધીસ ઇઝ નોર્મલી લોકેટેડ એટ ધ બોટમ ઓફ ધી સ્ક્રીન. મોસ્ટ ઓફ આ જે સિરિયલ નંબર છે બાયસનો, બાયસ એટલે શું, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, ઓકે. આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. હવે આનો જે નંબર છે, સિરિયલ નંબર છે, યાદ રાખજો સિરિયલ નંબરની વાત થાય છે, વર્ઝન નંબરની નહીં, ઓકે. તો વર્ઝન નંબર તો આપણે ઓલરેડી જોઈ લીધું કે સિરિયલ નંબર મોસ્ટ ઓફ તમને ક્યાં જોવા મળશે, બોટમ ઓફ ધી સ્ક્રીન. બોટમ એટલે લાસ્ટમાં, નીચે, ઓકે. ટોપ કીધું હોય તો ઉપર અને બોટમ કીધું હોય તો નીચે, બરાબર. તો આ જે બોટમ સ્ક્રીન છે, એટલે કે સૌથી લાસ્ટની જે સ્ક્રીન છે, તો ત્યાં આગળ તમને શું જોવા મળશે, બાયસનો સિરિયલ નંબર જોવા મળશે, ઓકે. બીજું શું કીધું છે, તો કે બાયસ આર હાઈલી કસ્ટમાઇઝ ટુ ધ પર્ટિક્યુલર મધરબોર્ડ, કે અલગ અલગ મધરબોર્ડની અંદર બાયસ જે છે એ કસ્ટમાઇઝ થયેલું જોવા મળશે. અને આ સિરિયલ નંબર જે છે એનો યુઝ ક્યાં થાય છે, તો કે ઇન મેની કેસીસ ટુ ડિટરમાઇન ધ સ્પેસિફિક મધરબોર્ડ, કે મધરબોર્ડને સ્પેસિફાઈ કરવા માટે આ જે સિરિયલ નંબર છે એનો યુઝ તમે કરી શકો ઘણા બધા કેસની અંદર, ઓકે. અને બીજું શું કીધું છે, ધ સિરિયલ નંબર કેન બી યુઝડ ઇન મેની કેસીસ ટુ ડિટરમાઇન ધ સ્પેસિફિક મધરબોર્ડ એન્ડ બાયસ વર્ઝન યુ આર યુઝિંગ, કે આ જે સિરિયલ નંબર છે એ ઘણી વખત શું બતાવે છે, તો કે સ્પેસિફાઈ કરશે મધરબોર્ડને, કે મધરબોર્ડનું બીજું નામ શું છે, મેઇન બોર્ડ, ઓકે. તો આ જે મેઇન બોર્ડ છે એટલે કે મધરબોર્ડ છે, તો આ મધરબોર્ડને પણ સ્પેસિફાઈ કરશે કે એની અંદર જે બાયસ છે એનો વર્ઝન નંબર કેટલો છે, અથવા તો એમાં કયું વર્ઝન એડ થયું છે એ પણ બતાવશે બાયસનો સિરિયલ નંબર, ઓકે. અને મધરબોર્ડને આ રીતે સ્પેસિફાઈ કરી શકશે આની ઉપરથી, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે, ઓકે. તો આપણે બાયસ સ્ટાર્ટઅપ સ્ક્રીન વિશે ડિસ્કશન કરી લીધી. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે શું જોયું, તો કે વોટ ઇઝ બાયસ, બાયસ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરી, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ, ઓકે. બીજું શું જોયું, બાયસના કમ્પોનન્ટ બે છે, કયા, એક તો છે બાયસ રોમ, ઓકે. એક તો છે બાયસ રોમ એટલે કે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ રેન્ડમ રીડ ઓનલી મેમરી, ઓકે, રીડ ઓનલી મેમરી. અને બીજું આપણે શું જોયું, તો કે બાયસ શું હતું, બાયસ CMOS મેમરી, ઓકે. શું હતું, બાયસ CMOS મેમરી. તો એના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધી. હવે આની અંદર આપણે જોઈ લીધું બાયસ સ્ટાર્ટઅપ સ્ક્રીન વિશે, કે જ્યારે પણ તમે કોઈ પણ સિસ્ટમ ઓન કરો છો, સિસ્ટમને સ્ટાર્ટ કરો છો, ત્યારે આ જે છે બાયસ જે છે એ સ્ક્રીનની અંદર સ્ટાર્ટિંગમાં કેવી રીતે જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કશન કરી લીધી, ઓકે. અને શું જોવા મળે છે સ્ક્રીનની અંદર એ પણ આપણે જોઈ લીધું, રાઈટ. તો આટલું આપણે આજના વિડીયો લેક્ચરની અંદર આટલું રાખીએ છીએ, ઓકે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું બાયસના ફંક્શન વિશે, ઓકે. જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે આપણે એને અલગથી કવર કરીશું, ઓકે. એક જ ક્વેશ્ચન ખૂબ જ લાંબો છે અને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે એને અલગથી વિડીયો લેક્ચરની અંદર કવર કરશું, ઓકે. તો આજના વિડીયોની અંદર આટલું. આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બાયસ બેઝિક માટે, ઓકે, અને બાયસના કમ્પોનન્ટ માટે. તો આટલું તો તમારે કરવાનું જ છે. એની સાથે સાથે આવનારા નેક્સ્ટ વિડીયો પણ તમારે જોવાના જ છે, જેથી કરીને તમને બધો ખ્યાલ આવી જાય બાયસ વિશે, ઓકે.